નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 7 છે કિશોરાવસ્થા તરફ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 7 કિશોરાવસ્થા તરફ, જેમાં પ્રશ્ન 1 છે। નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને બોક્સમાં લખવાનો છે। જેમાં પહેલું છે, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલ હોય છે? તો અહીંયા આપણો મિત્રો જવાબ થશે બી, 23 જોડ। 2, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તો એને મિત્રો કહેવાય છે રજોનિવૃત્ત, જેને આપણે સી કહીશું। 3, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો જવાબ આવશે સી, સ્વાદુપિંડ। 4, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો જવાબ આવશે ડી, થાઇરોક્સિન। 5, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે એન્ટ્રીનલ। 6, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? તો જવાબ આવશે બી, થાઇરોઇડ। મિત્રો, પ્રશ્ન 2 છે, જોડકા જોડવાના છે, જેની અંદર પહેલું છે ટેસ્ટોસ્ટેરોન। તો અહીંયા આપણો જવાબ આવશે બી, નર ગૌણ જાતીય લક્ષણ। વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જવાબ આવશે સી, સામાન્ય ઊંચાઈ। થાઇરોક્સિન જવાબ આવશે ડી, દેડકામાં કાયાંતરણ। અને એન્ડ્રીનાલ જવાબ આવશે એ, તણાવની સ્થિતિનું નિયંત્રણ। મિત્રો, આગળ જોઈશું પ્રશ્ન મિત્રો આપણો 2 છે, એની અંદર જોડકું છે ગોઈટર। તો ગોઈટરની અંદર મિત્રો આવશે જવાબ બી, થાઇરોક્સિન ઉણપ। ડાયાબિટીસ તો ઇન્સ્યુલિનની ઉણપ। એઇડ્સ તો એચઆઈવીનું સંક્રમણ। અને ખીલ તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ। જોઈશું આગળ મિત્રો પ્રશ્ન 3, તફાવત આપવાનો છે, જેમાં નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવ। નર અંતઃસ્ત્રાવમાં આવશે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે। તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે, જ્યારે તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે। આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે, જ્યારે આ અંતઃસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે। નર અંતઃસ્ત્રાવમાં દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે, જ્યારે માદા અંતઃસ્ત્રાવમાં સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે। પ્રશ્ન 4 છે, રજોદર્શન અને રજોનિવૃત્ત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। રજોદર્શન તો રજોદર્શનનો અર્થ તરુણીઓમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ, જ્યારે રજોનિવૃત્ત એટલે સ્ત્રીમાં 45થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા। વર્ગીકરણ કરવાનું છે અહીંયા મિત્રો, કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનો, ફેરફારો। તો છોકરીઓ તો મિત્રો સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, જ્યારે છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત, પછી છોકરીમાં સ્વરપેટીનું નાનું કદ, અવાજ ઊંચો અને તીણો થવો, કમર નીચેનો ભાગ પહોળો થવો, અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત, જ્યારે છોકરાઓમાં અવાજ ઘોઘરો થવો, સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવવી, ખીલનો ભાગ મિત્રો ફેલાઈને પહોળો થવો, શુક્રપિંડનું સંપૂર્ણ વિકસિત થવું। પ્રશ્ન મિત્રો 6, વૈજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં પહેલું છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે। તો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ અંતઃસ્ત્રાવની ગ્રંથિ છે। પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ, શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે। થાઇરોઇડ તેમજ એન્ડ્રીનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવનો મિત્રો માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે। પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એન્ડ્રીનલ અને જનનપિંડના સ્ત્રાવનું નિયમન થાય છે। આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ। જવાબ, ડ્રગ્સ નશાકારક પદાર્થોનો એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે। તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે। તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેને ટેવ આદત પડતી જાય છે। આગળ જતાં આદત હાનિકારક નીવડે છે। તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે। આથી ડ્રગ્સ નશાકારક પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે। 3, તરુણ વયની વ્યક્તિઓમાં ચહેરો પર ખીલની સમસ્યા સર્જાય છે। મિત્રો, તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે।
પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તેલ ગ્રંથિનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. પ્રશ્ન 4. ચિપ્સ તથા બેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ. તો જવાબ: તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, બેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, બેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન મિત્રો 7 છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં 1. પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ. વ્યક્તિએ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, બેકિંગ ફૂડ કે જંક ફૂડ ના ખાવા જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે ખૂબ જાગૃત રહેવું જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સાફ કરવા જોઈએ. શરીરને ચુસ્ત રાખવા ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ. વ્યક્તિએ વ્યાયામ, ચાલવું તેમજ મેદાની રમતો રમવી જોઈએ. નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ. HIV સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજો પ્રશ્ન છે. કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. તો કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે. આ વયે ઊંચાઈ, વજન અને પેશીઓ ઝડપથી વધે છે. સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે. આ ઉંમરે શરીરને વધારે ઉર્જા, પ્રોટીન, વિટામિન અને ખનિજોની જરૂર છે. તેથી સમતોલ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 3. ઋતુસ્રાવ એટલે શું સમજાવો? મિત્રો, સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 થી 13 વર્ષની વયથી લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત એટલે કે અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કે રજોસ્રાવ કહે છે. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. એના પછી આવશે મનુષ્યમાં લિંગ નિશ્ચિત સમજૂતી આપવાની છે. તો મિત્રો, એના વિશે પણ આપણે સમજૂતી આપી શકીએ છીએ કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. આ પૈકી 23મી જોડ એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગ રંગસૂત્રો હોય છે. જનકોષો, શુક્રકોષ અથવા અંડકોષમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થવા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X હોય છે. પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોમાં 2 પ્રકારના હોય છે. બરાબર. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્રો X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય છે તો યુગ્મનજ XX લિંગ રંગસૂત્રો ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. જો અંડકોષનું ફલન X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય છે તો યુગ્મનજ XY લિંગ રંગસૂત્રો ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેના સંદેશ હોય છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાની લિંગી રંગસૂત્રો વડે થાય છે, માતા દ્વારા નહીં. એના પછી મિત્રો પ્રશ્ન 8 છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન ફ્લોચાર્ટ પૂર્ણ કરો. તેના આધારે મિત્રો ABની લિંગ ઓળખ આપો. તો અહીંયા મિત્રો XX અને XY. બરાબર. તો મિત્રો અહીંયા X આવશે, XY. બરાબર. તો જો XX હોય તો છોકરી અને XY હોય તો છોકરો જન્મશે. પ્રશ્ન 9 છે. આપેલી આકૃતિમાં નામ નિર્દેશ કરવાનું છે. અહીંયા મિત્રો પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. આ થાઇરોઇડ ગ્રંથિ છે. અહીંયા જે આવશે એડ્રિનલ છે. આ સ્વાદુપિંડ છે. માદામાં અંડપિંડનું સ્થાન છે અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન છે. આગળ જોઈશું મિત્રો. નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1 છે કે સેજલની માતાએ તેણીની શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી? તો મિત્રો, કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે તેનો ચહેરો પર ખીલ થવા લાગ્યા એટલા માટે. બીજું, તેના ચહેરા પર ખીલ દેખાવાનું કારણ શું છે? તો ત્વચા તેલી થવા લાગી. કિશોરાવસ્થામાં પ્રવેશતા ખીલ થવા લાગ્યા. 3. સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા? તો મિત્રો, કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતઃસ્ત્રાવી ગ્રંથિને કારણે ફેરફાર થવા લાગ્યા.
તો આવી રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યાયન પોથીની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો. મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.